વર્ષ 2026ની શરૂઆત દુનિયા માટે કંઈક અલગ જ સંકેતો લઈને આવી છે. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું લોહિયાળ યુદ્ધ અટકવાનું નામ નથી લેતું, તો બીજી તરફ અમેરિકાએ પોતાની આર્થિક શક્તિનો ઉપયોગ કરીને અડધી દુનિયાને ઘૂંટણીએ લાવવાની તૈયારી કરી લીધી છે. ભારત, ચીન, રશિયા, ઈરાન, તુર્કી અને વેનેઝુએલા, આ યાદી લાંબી છે. સવાલ એ છે કે અમેરિકા એક સાથે આટલા બધા દેશો સાથે કેમ ભીડાયું છે? શું આ માત્ર તેની તાકાતનું પ્રદર્શન છે કે પછી પોતાની સત્તા બચાવવા માટેનો છેલ્લો પ્રયાસ? અમેરિકા હાલમાં એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનું નામ સેન્કશનિંગ રશિયા એક્ટ ઓફ 2025 છે. આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ કે યુરેનિયમ ખરીદનારા દેશો પર 500% સુધીનો ટેરિફ લાદવામાં આવી શકે છે. અમેરિકાનો સીધો હેતુ રશિયાની આર્થિક કમર તોડવાનો છે. અર્થાત જો તમે રશિયા પાસેથી તેલ ખરીદશો તો તમારી અન્ય વસ્તુઓ અમેરિકામાં મોંઘી કરી દેવાશે. ભારત અને ચીન અત્યારે રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે અને પોતાની જરૂરિયાતોના કારણે તે ચાલુ રાખવા મજબૂર છે. ભારત અને અમેરિકા અત્યારે ટેકનોલોજી અને ડિફેન્સમાં સૌથી મોટા ભાગીદાર છે, પરંતુ રશિયાના મુદ્દે બંને વચ્ચેની તિરાડ પહોળી થતી જઈ રહી છે. ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેથી સામાન્ય ભારતીયોને મોંઘા પેટ્રોલ ડીઝલથી રાહત મળે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને ભારત પર દબાણ ઊભું કરવા ખૂબ પ્રયાસ કર્યા છે. જોકે ભારતે પોતાના હિતોની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાનો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ચીન માટે આ લડાઈ માત્ર તેલની નથી. અમેરિકા ચીનને ભવિષ્યનો સૌથી મોટો ખતરો માને છે. તાઇવાનનો મુદ્દો હોય કે દક્ષિણ ચીન સાગરમાં ચીની વર્ચસ્વ, અમેરિકા તેને રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. સૈન્ય મોરચા પર તો તણાવ છે જ, પણ હવે આ લડાઈ ચિપ વોર અને એઆઈ વોરમાં ફેરવાઈ ગઈ છે. અમેરિકા ચીનને હાઈટેક ટેકનોલોજીથી વંચિત રાખવા માંગે છે, જેથી ચીન સૈન્ય રીતે તેનાથી આગળ ન નીકળી જાય. હવે જો વાત કરીએ ઈરાનની, તો અમેરિકાનો ઈરાન સાથેનો જૂનો વિવાદ છે. અમેરિકાને ડર છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. સાથે જ મધ્ય પૂર્વમાં હિઝબુલ્લા અને હમાસ જેવા સંગઠનોને ઈરાન દ્વારા મળતી મદદ પણ અમેરિકા માટે ચિંતાનો વિષય છે. અમેરિકા આર્થિક પ્રતિબંધો દ્વારા ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે. હવે વાત કરીએ રશિયાની, તો યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને રશિયા સામસામે છે. અમેરિકા યુક્રેનને હથિયાર અને નાણાકીય મદદ આપી રહ્યું છે, જેથી રશિયાનો પ્રભાવ ઘટે. બીજી તરફ રશિયાને ડર છે કે નેટો તેની સરહદો સુધી પહોંચી રહ્યું છે. આ લડાઈ એટલા માટે ખતરનાક છે કારણ કે બંને દેશો પરમાણુ શક્તિ ધરાવે છે. અમેરિકા યુક્રેનને હથિયાર અને પૈસા કેમ આપી રહ્યું છે? માત્ર લોકશાહી બચાવવા? ના, યુક્રેન ટાઇટેનિયમ અને યુરેનિયમ જેવા દુર્લભ ખનિજોનો ખજાનો છે. આ ખનિજો વગર અમેરિકાના ફાઇટર જેટ્સ કે મિસાઇલ્સ નથી બની શકતા. અમેરિકા ઈચ્છે છે કે આ સંસાધનો પર પશ્ચિમી દેશોનું નિયંત્રણ રહે, રશિયા કે ચીનનું નહીં. મદદના બદલામાં અમેરિકા યુક્રેનના આ સંસાધનો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. બીજી તરફ તુર્કી છે. નેટોનો સભ્ય હોવા છતાં તુર્કીએ રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી. અમેરિકાને ડર છે કે રશિયન ટેકનોલોજી નેટોના વિમાનોની જાસૂસી કરી શકે છે. પરિણામે તુર્કીને સૌથી આધુનિક F-35 ફાઇટર જેટ પ્રોગ્રામમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યું છે. આ એક મિત્ર દ્વારા બીજા મિત્ર પર કરાયેલો મોટો પ્રહાર છે. જાન્યુઆરી 3, 2026ના રોજ વેનેઝુએલામાં જે થયું તે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછું નથી. અમેરિકાએ ઓપરેશન કરીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી. વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર છે. અમેરિકા ત્યાં પોતાની મરજી મુજબની સરકાર બેસાડવા માંગે છે, જેથી ગ્લોબલ ઓઇલ માર્કેટ પર તેનો કબજો જળવાઈ રહે. રોબિન્દર સચદેવ ચેતવણી આપે છે કે 2027 એ વર્ષ હોઈ શકે છે જ્યારે વાત આર્થિક પ્રતિબંધોથી આગળ વધીને યુદ્ધ સુધી પહોંચશે. ચીન તાઇવાનને લઈને મક્કમ છે અને અમેરિકા તેને રોકવા માટે તૈયાર છે. જો ચીન સૈન્ય કાર્યવાહી કરશે તો દુનિયા બે ભાગમાં વહેંચાઈ જશે. અમેરિકા માટે આ હવે નહીં તો ક્યારેય નહીં જેવી સ્થિતિ છે. હવે વાત કરીએ અમેરિકાના આક્રમક વલણ પાછળનો અસલી ડર શું છે તેની. પહેલો અને સૌથી મોટો ડર વર્ચસ્વ જાળવી રાખવાની લડાઈ. 1991માં સોવિયત સંઘના પતન પછી અમેરિકા એકમાત્ર સુપર પાવર હતું.
હવે ચીન અને રશિયા તેને પડકાર આપી રહ્યા છે. દુનિયા મલ્ટીપોલર બની રહી છે, જે અમેરિકા સહન નથી કરી શકતું. બીજો મોટો ડર ડોલરનું પતન. જો દુનિયા ડોલર છોડીને પોતાની કરન્સીમાં વેપાર કરશે તો અમેરિકાના પ્રતિબંધોની તાકાત ઝીરો થઈ જશે. રશિયા, ચીન અને ભારત હવે ધીરે ધીરે ડી-ડોલરાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે. ત્રીજો ડર ટેકનોલોજીમાં ચીનનું વર્ચસ્વ. જો ચીન એઆઈ અને સુપર કમ્પ્યુટિંગમાં અમેરિકાને પાછળ છોડી દેશે તો અમેરિકાની સૈન્ય સરસાઈ ખતમ થઈ જશે. અંતે ગ્લોબલ સાઉથની એકતાનો ડર. હવે ભારતની આગેવાનીમાં વિકાસશીલ દેશો એટલે કે બ્રિક્સ એક થઈ રહ્યા છે, જે હવે વોશિંગ્ટનના આદેશો માનવા તૈયાર નથી. આમ નવા વર્લ્ડ ઓર્ડરની શરૂઆત થઈ રહી છે, જે અમેરિકાના આ દબાણ સામે હવે ગ્લોબલ સાઉથ એકઠા થઈ રહ્યા છે. બ્રિક્સ જેવા સંગઠનો મજબૂત બની રહ્યા છે. ભારત આ બદલાતા વિશ્વમાં એક મહત્વની કડી બનીને ઉભરી રહ્યું છે, જે સ્પષ્ટ કરી રહ્યું છે કે હવે દુનિયા કોઈ એક દેશના ઇશારે નહીં ચાલે. આ લડાઈ માત્ર પ્રતિબંધોની નથી, પણ દુનિયા કોણ ચલાવશે તેની છે. અમેરિકા પોતાનું જૂનું વર્ચસ્વ જાળવી રાખવા મથામણ કરી રહ્યું છે, જ્યારે ભારત જેવા દેશો એક એવી દુનિયા ઈચ્છે છે જ્યાં દરેક દેશ સમાન હોય અને કોઈ એક શક્તિની દાદાગીરી ન ચાલે.